આજે શનિવાર અને રાજકોટથી અમે કહેવાય ને કે પડધરી તાલુકાનું દહીસરડા ગામ આજી નદીના કાંઠે પાટવાળા હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈ રહી છીએ, ત્યારે આપણે ત્યાં જઈ પણ તેનો મહિમા જાણશું. પડધરીથી નીકળી દહીસરડા ગામની બાજુમાંથી નીકળી અને સામે જ દેખાતું હનુમાનજી મહારાજનું મંદિર, આપણે ત્યાં જઈ એના દર્શન કરીશું. આપણે આ કહીએ કે ને આજી નદીના કાંઠે હનુમાનજી મહારાજની જે સ્થાપના છે, લગભગ 400 વર્ષ પહેલા અહીંયા મંદિર બંધાવેલું છે અને એ આગળ જઈ એ મહંતને પણ આપણે મળી અને ચર્ચા કરીશું. ફેમિલી સહિત આવ્યા હોય ને તો પણ પિકનિક જેવો કાર્યક્રમ થઈ જાય. નાના નાના ભૂલકાઓને હિચકવા માટે પણ આવી વ્યવસ્થા અહીંયા રાખેલી છે. અને આજે જો એક ભંડારો છે કે કહેવાય ને કે અમર ટ્રેડિંગ યાર્ડની અંદર મોટી પેઢીનું નામ એવા માવજીભાઈ અને ધનજીભાઈ, ગિરીશભાઈ ને બધાનું આજનું કંઈક ભંડારો છે. આપણે ત્યાં જઈ દાદાના દર્શન કરી અને ત્યાં મળશું. અને અવારનવાર આવા નાના મોટા રામધૂનના કાર્યક્રમ કે ગમે એ કાર્યક્રમ અહીંયા ચાલુ જ હોય છે. અને અંદર દાદાનું સાનિધ્ય છે, ત્યાં આપણે જઈ અને ત્યાં દર્શન કરીએ. સાનિધ્યની અંદર આપણે જઈ ત્યાં આરતીનો માહોલ પણ છે અને ત્યાં આપણે થોડો નજારો જોઈ. અહીંયા અવારનવાર પ્રસાદના પણ આયોજન થતા હોય છે અને જગ્યા પણ બહોળી હોય છે. 500-700 માણસોનું કહેવાય કે રસોડું હોય તો પણ અહીં બધું સગવડ મળી રહે છે. જે હનુમાનજી મહારાજ છે ત્યાં મહારાજ હાલ અત્યારે વિધિ કરાવી રહ્યા છે. પાટવાળા હનુમાનજી દાદાના હવે પ્રાગજી બાપાની જે માનતા હતી એનો સંકલ્પ આપણે કરવાનો છે, બરાબર? તો ભાઈ થઈ જાય ઘણી હનુમાનજી મહારાજની કૃપાથી 400 વર્ષ પહેલાનું સંત શ્રી પાટવાળા હનુમાનજી દાદાનું મંદિર. હવે અંદર જાય તો અંદર પણ પુષ્કળ જગ્યા છે, જે આપણને આ જાજા વર્ષ પહેલાની જગ્યા આપ જોઈ રહ્યા છો. જો અંદર પણ એવડી જ જગ્યા દાદાના સાનિધ્યની અંદર જ છે. આ બધી ફેમિલી સહિત આવ્યો હોય, ગમે ત્યારે કાંઈ પણ પ્રસાદ રૂપે પ્રોગ્રામ કરવા હોય તો અહીં વાસણ તેમજ બધી સગવડ હોય છે. રાવલ ગૌરી શંકર અંબારામ. આ દહીસરડા ગામના કાંઠે આપણે વાત થઈ ને કે હનુમાનજી મહારાજનું આજે લગભગ 400 વર્ષથી આ જેનું સાનિધ્ય છે એવું મારું માનવું છે. હું પણ ફેમિલી સહિત બાળકોને લઈને આવ્યો, અહીંયા ઘણી મજા આવે. હાર્દિકભાઈ, તમે તો આ જ ગામના છો એટલે મને જરાક તમારા ગામનું અને આ નદીની અને બાજુમાં આપણા દાદા બેઠા છે એ વિશે થોડી માહિતી આપો. આ મંદિર છે તો ઘણા વર્ષો પહેલાનું છે. એના પૂજારી લગભગ મારા પપ્પાના દાદાના એ બધા એ વખતે આ મંદિરની સ્થાપના થયેલી હતી. સ્વયંભૂ છે એવી વાત છે. અને અહીંયાનું એક બીજું વિશેષ વાત કરું તો અહીંયાથી એવી વાત છે કે અમારા ગામમાં લગભગ છેલ્લા 20-25 વર્ષમાં સિંગલ કોઈને જનાવર કર્યું હોય અને એમનું મૃત્યુ થયું હોય એવો સિંગલ દાખલો નથી.